રૂપિયા 48 રૂપિયા ભાઈ જોઈ લીધી ભાઈ જાવ દો ભાઈ 48 રૂપિયા હે 48 જાવ દો 48 49 50 આપો બાપાને 151 ભાઈ દાદુ ભાઈ હાલ ભાઈ ઉપર 95 99 હવે લેવા પડો બધા કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જશો તો આ બતાવે છે તમને સ્ટ્રીક પેપર આ રીતની જીવાત કંટ્રોલ કરે છે. જો આમ બતાવ્યું ને આ રીતે જીવાત છોટે એટલે આપણે તમને રોજ બતાવીશું. શરૂઆત આનથી જ કરી છે કે આનથી આપણો ઘણો ખર્ચો બચીએ. કે જે ખેડૂત મિત્રો અત્યારે નવી મરચી રોપીએ, કોઈ ભીંડો સોંપ્યો હોય એમાં લગાડી કાંઈ વીઘે 8 થી 10 પેપર લગાડવાના કમસે કમ. તમને લાગે કે અનુભવ કરવો છે એટલે ખેડૂતને મેં આપ્યા હતા 3 કે મજા આવી. કાલે આંબાવાળો ખેડૂત આવ્યો હતો, આંબામાં લગાડવા માટે લઈ ગયા. આંબાની અંદર 50 પેપર લઈ ગયા. કેટલા? 50 રેડી. એને કંઈ ખો આંબા તમે એક આંબે ને એક આંબે મૂકી દેજો. આવી રીતે તમામ પાક માલે. અત્યારે તમે કોઈ પણ નવું પાક વાવેતર કર્યું, એમાં રીંગણી લઈ લો, મરચી લઈ લો કે કોઈ પણ હોય, જીવાત તો બધામાં આવે છે. નાનું કામ છે, ત્યાં પૂઠા પડે 2 વાગે એટલે જીવાત છોટી જાય તો તમને ખબર પડે કે ભાઈ આપણી કેવી જીવાત આવે છે. રેડી. આ લોજિકલી છે, ઉપાય સારો છે. ઈચ્છા થાય તો ઉપયોગ કરવાનો. અગર કાંઈ પ્રાણે તો છે નહીં. કેમ કે રોજ તો આપણે ઘણું સમજાય છે, એ ફાયદાવાળું જ હોય છે, પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. એટલા માટે આ વસ્તુ સારી છે. સાઈડમાં પેપરે બતાવે છે કે ખુદ મેં મારી વાડીએ લગાડ્યું હતું, એની જીવાતના ફોટા છે. મેં કોઈ બહારથી નથી. રેડી. અનુભવ આપણે આપણી રીતે કરી છીએ, પછી તમને કહીએ છીએ. એટલે આ વસ્તુ સમજા જેવી છે. હવે તમારે વિચારવાનું કે આપણે જો અનુભવ કરીને એ વ્યક્તિ સમજાવતો હોય તો એ વ્યક્તિ પાસે અનુભવ ઝાઝો હોવો જોઈએ. રેડી. ઉંમર ભલે મારે નાની, પણ આપણે અમુક વસ્તુ હોય આવી ભાઈ આ ખેડૂતને રિવ્યૂ લઈ એનું ડાયરેક્ટ તમને ન કહી દો કોઈ રિઝલ્ટ હોય વગર. રેડી. એટલે ખાસ યાદ રાખવાનું આપણી પાસે જે વધુ અનુભવ પ્રમાણે હાલશે. ખેડૂતના રિવ્યૂ અને અનુભવ. ખેડૂત લઈ ગયો અને આપણે પૂછીએ ભાઈ કેવું છે તો એ કહે છે સારું. એટલે આ વસ્તુ સારી છે. પેપર લગાડવું તમને મન થાય તો લગાડવાનું, ન થાય તો નહીં. રેડી. પછી વાત કરીએ આપણે વિડીયોમાં જે ખાતર આવે છે ડ્રીપ કે પ્લસ આવડવા. અત્યારે કેરી લીંબુમાં પણ તમે ઉપયોગ કરી શકો છો. રેડી. એમાં ઉપયોગ કરવાથી શું ફાયદો થાય? એક તો લીંબુ એની સાઇઝ વધારે, મોટો આકાર બનાવે. પછી પોષક તત્વોની હિસાબે કદાચ લીંબુ ખરતું હોય તો એને પણ અટકાવે. તો લીંબુ ખરતું અટકે. ભાવ સારા છે. રેડી. ક્યારેક તેજી હોય, ક્યારેક મંદી હોય. 50 ઉપરના તો હમણાં છેલ્લા અઠવાડિયાથી ભાવ છે લીંબુના. 1 અઠવાડિયા ઉપર થઈ ગયું છે. વચ્ચે 90 રૂપિયા થઈ ગયા હતા ગયા શુક્ર શનિમાં. તો 2 થી 3 દિવસમાં થોડીક મંદી છે, પણ ફૂલ તો મંદી નથી. લીંબુમાં 50 ઉપરની એવરેજ હાલે છે. પછી વિડીયોમાં વાત કરી તો જાજુ કાંઈ આપણે સમજાને બધું બિયારણ મળી રહેશે. અત્યારે કોબી તમારે રોપી, કોબીનું બિયારણ પણ છે. રેડી. આપણે 2 દિવસ પહેલાં બતાવી હતી તમને, એ છતાં તમને સ્ક્રીન પર ફોટા બતાવી દઉં. રેડી. આવડ્યા પછી આવતા મહિનાથી કોબીનું બિયારણ બદલી જશે. આવશે ત્યારે હું તમને વાત કરીશ. અને અત્યારે તમારે કોબીનું કોઈ બિયારણ નાખવું હોય આ આવડા મહિના પૂરતી તો આવડા સમર ગ્રીન આવે છે. રેડી. એ નાખી શકો છો. એનું રિવ્યૂ પણ સારા છે ખેડૂત દ્વારા. રેડી. બાકી કાંઈ વધારે હવે કોઈ જાજુ સમજાવવા લાગતું મને નથી લાગતું. બાકી આપણી પાસે ડી ખાતર છે લિક્વિડ ફંડમાં, પણ હજી આપણે વાપરતા નથી. કયું? આવડવા સ્ટાર. રેડી. આવડવા આ વાપરવા માટે બેસ્ટ છે. રેડી. શાકભાજીમાં પાઈ શકાય છે. ગમે અવસ્થા હોય, તમે કદાચ ભીંડો સોંપ્યો 20-25 મણ સોંપી, મરચી સોંપી હોય તોય સોંપી શકાય. હવે એક તમને ઉદાહરણ દઈ દો. અત્યારમાં મારે ખેડૂત છે, એને મેં પિસ્ટાર ભાવ આપ્યું હતું. એને રિવ્યૂ સારા લાગ્યા. પછી એને બીજા ખેડૂતને કીધું કે ભાઈ એ રાજુભાઈ પાસે જાજો, મજા આવશે એમ. એટલે રિવ્યૂ આ દવા ખાલી આપવાથી બીજા 2 ખેડૂતને કહે છે એમ. એટલે સમજાય જેવો ટોપિક છે. ખાતર સારું છે, એ રીતે આ પેપર લગાડવા પણ સારા છે. આપણને ગળે ઉતરે તોની વાત છે. બાકી મળી આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત. 50 રૂપિયા હા ના ભાવ એવો ભાવ નથી નકે તો શું ભાવ?
42 રૂપિયા રૂપિયો નહીં કારક એમ લઈ લે તો બોલો નહીં બરોબર છે બાંધો હાલો આપો 40 માં કારક લઈ લે તો 80 હોય 40 રૂપિયા. હલે દેના ભાઈ હું લેવો રીંગણા એમ છે હે પકા તારે કેટલી લેવા અમે કેટલામાં લેવી મને કેમ ખબર પડે માગે તો કાંઈ ખરી હું છે ને બોલો ભાઈ હાલો સ્પેશિયલ નવો વાડિયો કેટલા મૂકું ભાઈ કેટલા મૂકું એ કયો 40 રૂપિયા ભાઈ બેન 40 રૂપિયા 41 42 43 રૂપિયા ભાઈ 43 રૂપિયા ભાઈ 43 રૂપિયા ભાઈ રીંગણાના 43 રૂપિયા ભાઈ 43 રૂપિયા ભાઈ હે જોવે એટલી લેવાની 44 રૂપિયા ભાઈ 45 આ ઠેઠે રાખો 45 રૂપિયા 45 રૂપિયા ભાઈ ગાડી ખાલી 45 રૂપિયા ભાઈ રીંગણાના 45 રૂપિયા ભાઈ એ રીંગણાના 45 રૂપિયા ભાઈ 45 રૂપિયા ભાઈ 45 રૂપિયા ભાઈ રીંગણાના 45 રૂપિયા ભાઈ જાદુભાઈ 45 રૂપિયા તમારા પૈસા હોય ને રહી દો પાછા 45 રૂપિયા કઈ ગયો હવે હાલો 45 રૂપિયા ભાઈ 45 રૂપિયા ભાઈ ખાલી 45 રૂપિયા ભાઈ અરે માલ નવો વાળી મુરત હોય તો જ લેવાનો 45 રૂપિયા ભાઈ 46 રૂપિયા ભાઈ 48 રૂપિયા ભાઈ હે આય ધ્યાન રાખજો 48 જાય છે માલ જોયો પેલા આમ જોઈ લે પેલા 48 રૂપિયા ભાઈ રામભાઈ 48 રૂપિયા ભાઈ 48 રૂપિયા ભાઈ 48 રૂપિયા ભાઈ હા વેયા ગયા રીંગણા તુરી બી હતા અવારના 20 રૂપિયા બરફના ગોળા વેચ જોવેલી લેવાની બે છે ભાઈ 48 રૂપિયા 48 રૂપિયા ભાઈ જોઈ લીધી ભાઈ દો ભાઈ 48 રૂપિયા હે 48 દો નાખો 48 49 50 આપો બાપાને નહીં 50 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. નહીં હું ત્યારે માલ જ ન વેચે શું ભાવ પડ્યો કારેલા? ભાવ પડ્યો 40 રૂપિયા 40 રૂપિયા ભાવ પડ્યા છે કિલાનો. બાંધો ભાવ નહીં પડે ન લેતો ભીંડામાં શેઠ શું ભાવ પડ્યા? કિલો 40 રૂપિયા ભીંડામાં 40 રૂપિયા ભાવ પડ્યા છે કિલાનો. આ પ્રમાણે ક્વોલિટી છે ભીંડાની. ગુવાર કેયો ગુવાર આવેલો છે. આ ગુવારના ભાવ 60 રૂપિયા ભાવ છે કિલાનો. વટાણિયા સોળા છે. બોલો 20 માં 25 ના ભાવ પાડવાનો છે 20 થી 25 ભાવ કે છે. માલ પ્રમાણ થાય તમે એમ કે આ 20 માં વસ્તુ હોય તો આ વસ્તુ તો સારા માળો હોય ને તુરિયામાં છે. 25 રૂપિયા કિલો બધું તો વસ્તુ હોય આપણે ઓલા ભાઈ આવે એ નથી આ તુરિયા 25 બતાવો તુરિયામાં 25. જોઈને ત્યાંનો બધું આ એવું જોઈને ત્યાંનું નહીં જાય કાકડી છે. કાકડીમાં 20 રૂપિયા ભાવ છે કિલાના. આ પ્રમાણે ક્વોલિટી છે. પાસે મેથી. શું ભાવ પડ્યો મેથીમાં? 5 રૂપિયાની જોડી. લીલી સમ હા એક નંબર કિલો તો હોય શું ભાવ પડ્યા રીંગણા? દૂધીના 5 કિલો છે એ બધી ઉપર રીંગણામાં આવડા રીંગણા 45 રૂપિયા ખેડૂત આ જોયા એનો લઈ લેજો ના છે પછી ઉમાનો ઈ લેજો વારો ઈ ડ્રાઈવર છે એનો 45 રૂપિયા પોતાની ગાડી છે ઉમાને શું કરવાય દૂધિયામાં દૂધીના 5 5 રૂપિયા ભાવ છે દૂધીમાં 1 કિલાના. આ પ્રમાણે ક્વોલિટી.
સપ્લાયમાં હે 35 રૂપિયા ભાવ પડ્યા છે કિલ્લાના સપ્ટીમાં. આ પ્રમાણે ક્વોલિટી છે. કોબીમાં છે 5 રૂપિયા ભાવ પડ્યો છે કિલ્લાનો કોબી. તમારે તુરિયા 30 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે. એવરેજ ભાવ 25 થી 30. ભાજીને 151 હે કેમ એવું પડ્યું એટલે દેખો 51 મૂક્યા. 400 રૂપિયા હતા, અમને ખબર હોય. 51 રૂપિયા ભાઈ. આ બધા ઈટી જાય તમારે. એ ભાજીના 151 રૂપિયા ભાઈ. ભાજીના 151 રૂપિયા ભાઈ. ભાજી લેવી, ભાજી લેવી, ભાજી લેવી, ભાજી લેવી. 151 ભાઈ. દાદુભાઈ 151 દીના સારું છે ભાજીમાં. ભાજીમાં હું લીલી આમ તું જોતો ખરા. ભાજી જો તું ભાજી જો. અરે પણ તું ભાજી તો જો. હે ઈ નો લે અમારે ના હાલે આમાં સામે વાળો એકાદો કોક આવી જતો મેળવી જાય. મચ્છર હારો ભાગી ગયો. એ ભાજી લેવી, ભાજી લેવી, ભાજી લેવી. પૈસા ક્યાં ગયા? પૈસા ઈ આટો મન વેજાનો 151 ભાઈ. દાદુભાઈ હાલ ભાઈ ઉપર ભાઈ જોલો. 151 રૂપિયા ભાવ પડ્યા છે ભાજીના 1 કિલાના. 151. હાલ ભાઈ બોલ. 10 રૂપિયા લૂટા બોલો. 70 રૂપિયા લખો. 70 રૂપિયા. હા કે ના ભાઈ? 65 લખો. વાંધો 65 લખાઈ જાય. હાલ ભાઈ આ કેરી બતાવો ભાઈ. આ છે દેશી કેરી. 65 રૂપિયા ભાવ પડ્યો છે કિલ્લા. આ પ્રમાણે ક્વોલિટી. હાલો ભાઈ બોલો. હારા જો લખો. ભાઈ ઓલી લખજો આપણે. આ બે જોવે બોલો. માંગણી કરવાની કે? હા માંગણી કરવાની. 80 રૂપિયા બે કે ના? આ બે ના 80 નહીં આવે. એક વંદા લખો. અત્યારે ઘડીએ. અત્યારે ઘડીએ લખવા છે નહીં. બસ ચાલો ભલે ઓલી હારી ભલે મારે હો ઉપર. ના મોળી ક્યાં છે તે? ગાળાટ કાઢવી. કોઈ મોળી છે હો ઉપર પડાવી. એ પડતા આ 5 રૂપિયા. 81 તાર જોવેલી લેવાની. લેખની બરોબર હોય મારી માંગણી લે. 81 82 83 84 85 રૂપિયા. 85 રૂપિયા ભાઈ. કેરીના 85 રૂપિયા ભાઈ. હલો ભૂપતભાઈ મોટી કેરીના 85 રૂપિયા ભાઈ. હરિંદર ચડવા થાય ઊભું નહીં રે. આપણે ઓલા 85 રૂપિયા ભાઈ. આપણે ઓલા વલ્લભનું છે કે 85 રૂપિયા ભાઈ. વલ્લભ ઓલા લીંબુ ઓલા નહીં આપણે લોખંડનો છે એટલી લેવાની. દિનેશભાઈનો દુવાર આપો તો 85 રૂપિયા ભાઈ. આવજો ભાઈ. 85 પછી નો કહેતો કે વહી ગઈ ભાઈ. વચ્ચે નહીં વકાય. ફીરાભાઈ ભલે બોડી બનાવો. બધી ફીરાભાઈ નથી. આમાં 3 જણા લેવાવાળા છે. 85. હા એકલા બસ હવે ના ભાઈ બધું 85 રૂપિયા. દાદુભાઈ પેલા જેવું નથી. પેલા જેવું નથી એટલે તેડવા થાય છે. થોડો ઊંઘોરો હોય. 85 રૂપિયા. દાદુભાઈ 85. હા કે નાનો જોવે દે 85. હા દાદુભાઈ 85 રૂપિયા. અરવિંદ સારું છે. 1 2 3 ને 4 માંથી ગમે લેવાની. આપણે ખાવા લઈ જઈએ. બધી ખાવામાં જ જાહે બેટા. બેસવી ના આપણે. આ બધા લઈ જાય. બેસવા લઈ ભાઈ કોણ લઈ જાય? એને કીધી કોણ લઈ જાય? ખાવા વાળા 85 રૂપિયા ભાઈ. દાદુભાઈ એ કેરી લેવી, કેરી લેવી, કેરી લેવી, કેરી લેવી, કેરી લેવી. ખાલી 85. ખાલી 85. મારા બેટા ગાડનું અરે 80 રૂપિયા. 80 રૂપિયા. 85 88 89 90 રૂપિયા. 90 રૂપિયા. પછી નો હાથ મારતો મારી એમ જોવે છે. હું તો પછી નહીં આપું. 500 મારશું તો જ આપી. 91 92 93 94 95 99 હવે લેવા પડો બધા. કોલર મરસા હે. શું ભાવ પડ્યા ભોલર ના? હે કેતનભાઈ 35 સુધી છે. 30 થી 35. 30 થી 35 ભાવ છે 1 કિલાના. પણ જો પહેલા હરીગો હે.
હરિગવા શું છે શેઠ? 40 રૂપિયા ભાવ છે હરિગવામાં, 1 કિલોના ભાવ. પછી જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ. થઈ ગયો ગુવાર 75 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે. આ છે ક્વોલિટી. થઈ ગયો ગુવાર. ફુલેવર છે 15 થી 20 રૂપિયા ભાવ છે કિલાના. 15 થી 20. કોથમરી શું ભાવ પડ્યો? હે 10 થી 15 રૂપિયા ભાવ છે. ખેતી છે 25 રૂપિયા ભાવ છે 1 કિલાના. 25. છે લહણમાં 40 રૂપિયા ભાવ છે 1 કિલાના. લીલું લસણ. મરચા બોલર 30 થી 40 રૂપિયા બોલર મરચા. ગાજરના શું ભાવ છે બુદ્ધાભાઈ? ગાજરના ભાવ 10 રૂપિયા ભાવ છે ગાજરના. શેઠા કાકડીમાં 25 રૂપિયા ભાવ છે કાકડીમાં. ટમેટા છે દેશી 10 કિલો માં આવશે. લેવો મળો જોવો તો 8 રૂપિયા ભાવ પડ્યા છે કિલા. આંબલીમાં છે આંબલીમાં 40 રૂપિયા ખાલી. 40 રૂપિયા ભાવ છે આંબલીમાં 1 કિલાનો. એટલે 10 4 કિલો પૂરું. દૂધી છે 6 થી 7 રૂપિયા ભાવ પડ્યા છે 1 કિલાનો. આ પ્રમાણે ક્વોલિટી છે. લીંબુમાં 60 થી 70 રૂપિયા ભાવ પડ્યા છે ક્વોલિટી પ્રમાણે. 60 થી 70 1 કિલોના ભાવ. અલગ અલગ ક્વોલિટી છે. ભાઈ 71 રૂપિયા. ભાઈ 71 રૂપિયા ખાલી. 71 રૂપિયા ખાલી. ખાલી 71 ખાલી. ખાલી 71 ખાલી. ભાઈ અરુણભાઈ ખાલી 71 ખાલી. ખાલી 71 ખાલી. ભાઈ 71.
₹71 ભાવ પડ્યો છે 1 કિલોનો 71. આના છે खाली 75 रुपया खाली भाई खाली लेमोड़ा 75 खाली काय भाई 75 उठाओ रे भाई ₹75 ભાવ પડ્યો છે 1 કિલોનો. આગળ લઈ જમણો ભાઈ ₹75 લીંબુમાં. પેલા 12 લીધા ને 3 લીધા એટલે 15 લખજો. હવે પૂરી ન પડે જો આપણે સોળી શું ભાવ પડ્યો? ફેસ ટુ ફેસ પૂછી લો. ₹41 ભાવ પડ્યો છે સોળી. 41 1 કિલોના ભાવ. એ ફીરાભાઈ તારે નામ આવશે